મારી બાજુમાં દેખાતી આ તસવીર મુંબઈના બિયર બારના બહારની નથી. આ તસવીર છે ગાંધીના ગુજરાતના એક રાજવી શહેરની, જેને અખંડ પંચમહાલના પેરિસનો ખિતાબ મળ્યો છે. તમે મારી વાત પરથી અવશ્ય સમજી ગયા હશો કે હું પંચમહાલમાંથી છૂટા પડેલા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરની વાત કરું છું. મારી બાજુમાં ચાલી રહેલા આ વિડીયો દેવગઢ બારિયાના સ્ટેશન શાળાની સામે આવેલ સરકારી ફોરેસ્ટની ઓફિસ સંકુલની છે. બાજુમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી લીલા કલરની ફોરેસ્ટ વિભાગની ગાડીઓ એ વાત પર મોહર લગાવે છે કે આ સરકારી ફોરેસ્ટ ઓફિસનું સંકુલ છે. આપણા ગુજરાતની જે આન બાન અને શાન છે તેમાં એક યશ કલગી સમાન મોરપીંછ છે, અને તે છે રાજ્યમાં દારૂબંધી. પણ અહીંયા તો આ અભરખો લઈએ ત્યાં જ આ સરકારી ફોરેસ્ટ કચેરીના સંકુલની તસવીરો મોટપનો અનુભવ કરાવે તેવી છે. દેવગઢ બારિયાની ફોરેસ્ટ કચેરીના સંકુલમાં આ વિદેશી દારૂની ખાલી બોટલો અને બિયરની ટીન કોણે ફેંકી છે અને તેની અંદરનો નશેદાર માલ કોણે પીધો છે, આ તમામ બાબતો તપાસ માંગી રહી છે. શું આ સંકુલમાં ફરજ બજાવતા લોકો તો આ ખાલી બાટલીઓના ધણી તો નથી ને? રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આવી તસવીરો શરમજનક છે, અને શરમ તો આવે જ, કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે અને અહીંયા દારૂબંધી છે. તો આખરે આ દારૂ આવ્યો ક્યાંથી? આ એક વેધક પ્રશ્ન છે. હવે આ બાબતે ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરીને આ બોટલોની છોડો ઉડાવનારો સામે ખાતાકીય તપાસ તેમજ કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના સીમાડાઓ ઉપર જે પ્રમાણે પોલીસની સતર્ક પહેરેદારી હોય છે, તેમ છતાંય રાજ્યના કોઈક ને કોઈક ખૂણામાંથી દારૂની બોટલો છટકીને રાજ્યની પાવન ધરા ઉપર આવી જતી હોય છે. અને રાજ્યની પાવન ધરા ઉપર આવ્યા પછી એના કોઈ સીમાડા, કોઈ રેખા કે કોઈ સરહદ હોતી નથી. પછી એ બોટલો ગમે તેમ પૈસાના જોડે કૂદતી ગમે ત્યાં પહોંચે છે, અને એવી જ રીતે આ કૂદતી બોટલો સરકારની ફોરેસ્ટ વિભાગની કચેરીમાં પહોંચી ગઈ છે. ઘટના ખૂબ જ શરમજનક છે. કદાચ આ ઘટનાને અનુરૂપ જે સખ્ત શબ્દો વાપરવા જોઈએ એ કદાચ હું ન વાપરી શક્યો હું, કારણ કે પ્રેસ અને મીડિયા માટે પણ મર્યાદા છે. એટલે બોલવાની મર્યાદામાં જે પ્રમાણે મારે આ અધિકારીઓનું, આ સંકુલમાં બેઠેલા જે લોકો છે એમનો જે પ્રમાણે ઉધળો લેવો જોઈએ એ કદાચ હું ન લઈ શક્યો, કારણ કે મારે મર્યાદા છે. બાકી ઘટના ખૂબ જ ગંભીર છે. આ બાબતે સરકારી વિભાગોએ તપાસ કરવી જોઈએ, અને ખાસ ફોરેસ્ટ વિભાગે પણ તપાસ કરવી જોઈએ કે આખરે આ વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ આ બિયરના ટીન સરકારી કચેરીના સંકુલમાં આવ્યા કેવી રીતે. તપાસ અવશ્ય અને જરૂરથી થવી જોઈએ. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને ટચ કરજો, તાકે આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.